અણમાનીતી રાણીની વાર્તા। ચિત્રસેન રાજાને બે રાણી, એક માનીતી અને બીજી અણમાનીતી। માનીતી રાણી એશ કરે અને અણમાનીતી ઠેબા ખાય। રાજા અણમાનીતીને કદી બોલાવે પણ નહીં। દાસી રોજ ભોજન આપી જાય અને અણમાનીતી એ ખાઈને પેટ ભરે। માનીતી રૂપનો અંબાર, જાણે કાચની પૂતળી। જ્યારે અણમાનીતીનો દેખાવ સામાન્ય, એમાં વળી માનીતીને પુત્ર જન્મ્યો, પછી તો ધરતીથી વેંત ઊંચી ચાલવા લાગી। એમ કરતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। અણમાનીતીએ વ્રત લીધું, રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે। આ જોઈને માનીતીના પેટમાં તેલ રેડાય। એણે વ્રત તોડાવવા માટે એઠું ભોજન મોકલવા માંડ્યું, પણ અણમાનીતી સમજી ગઈ। તરત જ એણે ઉપવાસ શરૂ કરી દીધા। ઝેરીલા સ્વભાવની માનીતી રાણીએ રાજાના કાન ફંફેર્યા। તમને મારી નાખવા માટે આ ચૂડેલાવા વ્રત કરે છે। તમે મરો તો એના પિયરિયાને રાજ મળે। રાજાએ રોષે ભરાઈને અણમાનીતીને કાઢી મૂકી। બિચારી અણમાનીતી રાણી તો રડતી કકળતી ચાલી નીકળી। લથડિયા ખાતી જાય અને આગળ વધતી જાય। રસ્તામાં એક તરસી ગાય મળી। રાણીએ એને પાણી પાયું અને આગળ વધી। આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું। રાણીએ ત્યાં વાળી ચોળીને ચોખ્ખું ચણાક કરી નાખ્યું। જળ લઈને શિવને ચડાવ્યું। આગળ જતાં બે નાગ એકબીજાના પ્રાણના તરસ્યા છે। રાણીએ બંનેને સમજાવીને શાંત કર્યા। પાછી આગળ વધી અન્ન જળ લીધા વગર 7 દિવસ સુધી ચાલતી રહી। 8મા દિવસે એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી। ઋષિ દયાળુ હતા। રાણીને ભાનમાં લાવ્યા પછી બોલ્યા, હે દેવી, તે પૂર્ણ શ્રદ્ધાભાવે પુરુષોત્તમ પ્રભુને સેવ્યા છે, તેથી તારો જન્મ સાર્થક થઈ ગયો। આ ક્ષણથી જ તારા સમસ્ત દુઃખોનો અંત આવશે। તું મહેલે પાછી જા। વ્રતના પ્રભાવે તારી કાયા કંચનવર્ણી થશે। તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે। તારી કીર્તિ વધારશે। અંતકાળે વૈકુંઠ પામીશ। રાણી પાછી ફરી। રસ્તામાં પેલા બે નાગ મળ્યા। રાણીને બહેન કહીને બોલાવી અને ધનના 7 ગાડા આપ્યા। આગળ જતાં શિવાલય આવ્યું। શિવજીએ પ્રસાદ આપ્યો। પ્રસાદ લેતા જ રાણીની કાયા કંચનવર્ણી થઈ ગઈ। ચંદ્ર સૂર્યના તેજ મળ્યા। આગળ જતાં ગાય મળી। ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું કે, રાણી, તે મારી તરસ छिपाવી છે। હું તને આ કળશ આપું છું। આમાંથી મોં માગ્યા મિષ્ટાન મળશે। નગર દરવાજે ગાયનો ગોવાળ મળ્યો। એણે જઈને રાજા રાણીને સમાચાર આપ્યા। પુરુષોત્તમ પ્રભુએ રાજા રાણીનું હૃદય પલટાવી નાખ્યું। રાણીના વાજતે ગાજતે સામૈયા થયા। સમય જતાં રાણીએ પુત્રને જન્મ આપ્યો। જીવનભર સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે સ્વર્ગલોક ગઈ। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।